રોકડને ભૂલી જાઓ, ડિજિટલ પેમેન્ટ્સ તરફ વળી જાઓ. થઈ કોલેજ ઓફ અને વેકેશન મોડ ઓન, થયું ભણવાનું ઓફ અને ફરવાનો મોડ ઓન. વાર્તા છે એક અદ્ભુત રોડ ટ્રીપ પર નીકળ્યા 4 મિત્રોની. સ્માર્ટ રોકી, કંજૂસ ડરપોક ગેબી, કુસ્તીબાજ બલ્લુ અને સેલ્ફી કિંગ સેમીની. વાર્તા છે દિલ્હીથી લેહ સુધીની રસપ્રદ બાઇક સફર દરમિયાન તેમણે કરેલી ભૂલો અને જેના કારણે તેઓ એકબીજાના પગ ખેંચે છે અને ક્ષણિક ઝઘડાની. રોકી, પૈસા સાચવીને રાખ્યા છે ને? ધ્યાન રાખજે. આ ટ્રીપ માટેના બધા પૈસા તેમાં જ છે. હા ભાઈ, ચિંતા નહીં કર. યાત્રા શરૂ થઈ. એક બાઇક પર બલ્લુ અને ગેબી, બીજી બાઇક પર રોકી અને સેમી. થોડી વાર પછી મનાલી હવે નજીક હતું. પૂલ મનીમાંથી થોડા પૈસા પેટ્રોલ, ખાણીપીણી વગેરે પાછળ ખર્ચ થઈ ગયા. હવે એટીએમ બહુ દેખાતા ન હતા, તેથી તેમણે અહીંથી કાર્ડ પેમેન્ટ કરવાનું નક્કી કર્યું, જેથી તેમની પાસે રોકડ પૂરા ન થઈ જાય. મને ખૂબ ભૂખ લાગી છે. હા, ભૂખણનું આ જ કામ હોય. શું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ થઈ શકશે? હા, હાલો. હું તારો ટ્રાવેલ બડી છું. મારાથી શું છુપાવું? તારી પાસે હીરોપંતી છે, સ્વેગ છે, સેલ્ફી લેવાની કળા છે અને મારી પાસે પેન છે. જ્યારે લોકરમાં કિંમતી વસ્તુઓ રાખો છો ત્યારે શું તેની ચાવી સાચવીને રાખો છો કે પછી તમારા પાડોશીને આપી દો છો? ઓફકોર્સ સાચવીને રાખીએ છીએ. એક્ઝેક્ટલી. કાર્ડ પેમેન્ટ એ કેશલેસ પેમેન્ટ કરવાનું માધ્યમ છે. અહીં કાર્ડ સ્વાઇપ થયું અને ત્યાં ખાતામાંથી પૈસા કપાઈ ગયા. પોતાના કાર્ડનો પિન સાચવીને રાખીને આપણે આપણા બેંક એકાઉન્ટમાં પૈસા સુરક્ષિત રાખી શકીએ છીએ. કાર્ડ પેમેન્ટ કર્યા પછી હંમેશા મોબાઈલ નંબર પર SMS દ્વારા ચેક કરો કે સાચી રકમ કપાઈ છે કે નહીં. કેમ? બેંકમાંથી સાચી રકમ ડેબિટ કરવામાં આવી છે તેની ખાતરી કરવા. અરે યાર, બેગ તૂટી ગઈ. સેમી, આ બેગ લે. ધ્યાન રાખજે, તેમાં પૈસા છે. ઓય ના, આ બેદરકાર સેલ્ફી કિંગને પૈસા સાચવવા ન દે. તને મારી સ્ટાર વાઇબ્સથી જલન થાય છે. હીરો છું તો સેલ્ફી લેવી તો બને ને. ચાલો ચાલો, ટાઈમ પાસ નહીં કરો. સેમી, બેગ ધ્યાનથી પકડી રાખજે. અરે વાહ, શું વ્યૂ છે. હા યાર, પૈસા વસૂલ દૃશ્ય. ભાઈઓ, ચાલો હવે આજે અહીં જ રોકાઈ જઈએ. બહુ થાક લાગ્યો છે. સેમી, યાર બેગ આપ તો, પૈસા ચૂકવીને નીકળીએ. અરે યાર, લાગે છે કે પેલી બેગ વોટરફોલ પાસે જ ભૂલાઈ ગઈ છે. સેલ્ફી લેતી વખતે ત્યાં છૂટી ગઈ લાગે છે. શું તને કહ્યું હતું કે આ નોટંકીને બેગ ન આપ? હવે શું કરીશું? તે જાણી જોઈને નથી કર્યું યાર, સોરી. હવે 200 કિલોમીટર પાછા તો નહીં જઈ શકીએ. સાહેબ, મારા પૈસા? પેમેન્ટ કાર્ડથી લઈ શકશો કે પછી નજીકમાં કોઈ એટીએમ છે? અહીં તો દૂર દૂર સુધી એટીએમ પણ નથી અને કાર્ડ પેમેન્ટ મશીન પણ નથી. પેમેન્ટ તો કેશથી જ કરવું પડશે. શું તમને યુપીઆઈ વિશે નથી ખબર? આ યુપીઆઈ શું હોય છે? યુપીઆઈ એ નવી ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે જે આંતર બેંક વ્યવહારોને સરળ બનાવે છે. આમાં તમે મોબાઈલની મદદથી તમારા બેંક ખાતામાં સરળતાથી પૈસા મોકલી અથવા પ્રાપ્ત કરી શકો છો. તેનો ફાયદો એ છે કે પૈસા સીધા તમારા બેંક ખાતામાં આવે છે. આ છેતરવાની કોઈ નવી રીત તો નથી ને? ના,
હું તો તમને રોકડ સંભાળવાની ઝંઝટમાંથી બચાવી રહ્યો છું. યુપીઆઈ આપણા હાથમાં અલાઉદ્દીનના ચિરાગ જેવું છે, જેમાં અહીં ક્લિક કર્યું અને ત્યાં પેમેન્ટ થઈ ગયું. આ 365 દિવસ 24 કલાકની સિસ્ટમ છે. આજકાલ તો શાકભાજીવાળા, ચાટવાળા અને પાનવાળા પણ યુપીઆઈનો ઉપયોગ કરે છે. આમાં તમે 1 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધી મોકલી શકો છો. ઓહ વાહ, શું તમે મને જણાવશો કે મારા મોબાઈલમાં યુપીઆઈનો ઉપયોગ કેવી રીતે કરવો? હા જરૂર, તમારો મોબાઈલ આપો. હાલો. એકદમ સરળ છે. ભીમ એપ ડાઉનલોડ કર્યા પછી તમારી પસંદગીની ભાષા અને બેંક સાથે જોડાયેલ સિમ કાર્ડ પસંદ કરો. પછી એપમાં પાસવર્ડ સેટ કરો અને તમારું બેંક એકાઉન્ટ લિંક કરો. યુપીઆઈ પિન સેટ કરો, યુપીઆઈ આઈડી દાખલ કરો અથવા પૈસા મોકલવા માટે QR કોડને સ્કેન કરો. પછી યુપીઆઈ પિન વડે ટ્રાન્ઝેક્શનને પ્રમાણિત કરો. અંતે ટ્રાન્ઝેક્શનની સ્થિતિ જોવા માટે ટ્રાન્ઝેક્શન પર ક્લિક કરો. સાવધાન, યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરતી વખતે આ સેફટી ટિપ્સ યાદ રાખો. તમારા ખાતામાંથી પૈસા કાપવા માટે માત્ર યુપીઆઈ આઈડી દાખલ કરો અથવા QR કોડને સ્કેન કરો. પૈસા મેળવવા માટે યુપીઆઈ પિનની જરૂર નથી. યુપીઆઈ આઈડી ચકાસવા પર પ્રાપ્તકર્તાનું નામ તપાસો. ચકાસણી કર્યા વિના પેમેન્ટ નહીં કરો. યુપીઆઈ પિન કોઈની સાથે શેર નહીં કરો. વધુ માહિતી માટે મુલાકાત લો www.bhimupi.org.in પર. યુપીઆઈ તો બહુ સારું છે, પણ મારી પાસે સ્માર્ટફોન નથી, તો હું પૈસાની આપ-લે કેવી રીતે કરી શકું? NPCI એ આનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે. તમે તમારા મોબાઈલ ફોન પર *99# ડાયલ કરીને તમારી મોબાઈલ સ્ક્રીન પર પ્રદર્શિત ઇન્ટરેક્ટિવ મેન્યુ દ્વારા વ્યવહારો કરી શકો છો. આમાં પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા અને બેલેન્સ તપાસવા અને અન્ય ઘણી સેવાઓનો સમાવેશ થાય છે. વધુ માહિતી માટે મુલાકાત લો www.npci.org.in પર. પણ શું આ સુરક્ષિત છે? હા જરૂર, આપણી પરવાનગી અને પિન વિના કોઈ ચૂકવણી કરી શકાતી નથી અને આ પણ RBI દ્વારા નિયંત્રિત છે. જુઓ, પૈસા મોકલી દીધા અને તેની પુષ્ટિ પણ થઈ ગઈ. ચાલો, આજે યુપીઆઈ બચાવી લીધા. હા ચોક્કસ, આપણને તો બચાવી લીધા, પણ તને કોણ બચાવશે? હા તો કર રિટર્ન અમારા ત્રણેયના બચાવેલા પૈસા. યુપીઆઈ જિંદાબાદ. હે ભગવાન, બચાવી લો મને આ વખતે આ લોકોથી. હવેથી કેશ નહીં, માત્ર ડિજિટલ પેમેન્ટ. યુપીઆઈ જિંદાબાદ. પૈસાની આપ-લે થઈ સરળ. હવે ફોનથી થાય બધા કામ. ન પૈસા રાખવાની ઝંઝટ, ન વારંવાર તેને ગણવાની ખટપટ. ગયો વખત રોકડનો. યુપીઆઈ નો આવ્યો નવો જમાનો.